સાહેબ ભજન કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, આમાં સાંભળજો. મારી મન ઉપાધિ કોઈ વાતની નથી, મરી જાય તો કાંઈ ચિંતા નથી, પણ વાત એક જ છે મારી પાસે, કાલ હું મરી જાય ને તો અહીંયા પારકા પાદરમાં અહીં મારી શ્રાવણ તારું બે ટાઈમ ધૂપેલિયું કોણ કરે. મારી અહીં મારું કોઈ નથી. તેથી ખાંડિયા તરવો માલી ખડખડ દાંત કાઢ્યા હતા, સાહેબ જોગમાયા ચામુંડાએ કીધું હતું મારા જવાહરલાલ એકવાર માગી તો જો. મારી માગું તો હું માંગણ કહેવાઉં, પણ તને મજા આવે તો. તેથી જહાબીલ ને મારી ચામુંડાએ કોટડાના કાંઠે આટલું જ કીધું હતું, તો હવે બોલાય તારા ઘરેથી બાઈ છે ને એને બોલાવે. મારી હામી બેઠા જહાબીલ ના ઘરેથી બાઈને બોલાવે. ઉંમર જેની થઈ ગઈ, રૂપાના પતરા જેવા વાળ છે, લાકડીનો ટેકો લઈને ધીમા 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 મારી ચામુંડાના ઓટે આવીને બેઠા ને ખોલો પાછો લે મારી બે જઈ તારી ખમા. તેથી જોગમાયા ચામુંડાએ કીધું સાંભળ, તારો ખોળો પાથરો ને ખોળાની મારી પાસે હું સાવણ ખમા દેવા બેઠી છું આજ. મારી હવે તો મને બુઢાપો આવ્યો છે, રૂપાના પતરા જેવા વાળ છે, પણ હવે જે ખમા દે ને ખમામાં મારી કઈ ખોટ ન રવા દેશે. સાહેબ તેથી મારી જોગમાયા ચામુંડાએ ખમા કીધી હતી ને ખમામાં ખોટ નહોતી રવા દીધી ને તેથી બાઈને કીધું તું સાંભળ ચામુંડા દેવ ખમા કહું છું ને ખમાની મારી પાસે કઈ ખોટ નહીં રવા દઉં. મારી કેવી રીતે? અને ખમા જે દઉં છું ને એની મારી પાસે દીકરો દઉં છું ને દીકરાની મારી પાસે માણા ધરતીની માથે હાલે ને. તારા દીકરાને કદાચ જો દરિયાના પેટાળની મારી પાસે માણા ધરતી માથે ધોડાય એમ ન ધોડાવું તો હું તારી કુળદેવી ચામુંડા ન હોઉં.